કેનેડા એક એવો દેશ છે કે જ્યાં તમારું સપનું કદાચ ભણવાનું હશે, કામ કરવાનું હશે અથવા તો ફરવા જવાનું હશે, પરંતુ તમને વિઝા જ ના મળે તો આવું થઈ રહ્યું છે. કારણ કે જેટલા વિઝા રદ કરવામાં આવી રહ્યા છે, રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે, એની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. પરંતુ આ સંખ્યા કેમ વધી રહી છે, કેમ વિઝા રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે, રદ કરવામાં આવી રહ્યા છે, એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવવામાં આવેલ છે. એટલા માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh. My name is Karan Chadodara. હવે કેનેડા એક એવો દેશ છે કે જે રીતના એની સંખ્યા છે, એ લોકો જે રીતના રહી રહ્યા છે, આની સાથે સાથે ત્યારનું જે કલ્ચર છે એ આપણા ભારતીયોનો ઘણો આકર્ષાતું હોય છે. એટલા માટે થઈને 2024માં લગભગ 23.5 લાખ લોકોએ કેનેડા જવા માટે અરજી મૂકેલી હતી, પરંતુ એમાંથી 50% લોકોની અરજી નકારવામાં આવી છે. એટલે કે 2023માં આ 35% હતો, પરંતુ 2024માં અચાનક જ વધીને 50% સુધી પહોંચી ગયો છે. 2023માં 38% વિદ્યાર્થી વિઝા એટલે કે સ્ટુડન્ટ વિઝા અરજીઓ નકારવામાં આવી. 2024માં આ નંબર વધીને 52% થયો. જોકે તમને જણાવી દઉં કે 2023માં તો 8 લાખ કરતા પણ વધારાની જે સ્ટુડન્ટ વિઝાની અરજી હતી ને એ આવી હતી, પરંતુ એક સાથે જ આ અરજી ઘટી ગઈ. એટલે કે 2024માં આ લગભગ અરજી 4 લાખ સુધી પહોંચી ગઈ હતી. બીજી બાજુ 2023માં 40% વિઝિટર વિઝા નકારવામાં આવ્યા. 2024માં સંખ્યા વધીને 54% સુધી થઈ ગઈ. એટલે કે માત્ર સ્ટુડન્ટ વિઝા નહીં, પરંતુ વિઝિટર વિઝા તરીકે જો પણ તમારે ત્યાં જવું હોય કેનેડા તો પણ અઘરું થઈ રહ્યું છે. જો વર્ક પરમિટની વાત કરવામાં આવે તો 2024માં 22% વર્ક વિઝા અરજીઓ નકારવામાં આવી. 2025 થી 2027 દરમિયાન કેનેડા નવા કાયમી રહેવાસીઓની સંખ્યા 20% સુધી ઘટાડવા માંગે છે. ઇન શોર્ટ, દરેક જગ્યા ઉપર કેનેડા આપણને દબાવી રહ્યું છે. એટલે કે આપણી જે અરજીઓ છે એ નકારી રહી છે, જેના જ કારણે આપણા ભારતીયોને ઘણી તકલીફ પડી રહી છે. પરંતુ આની પાછળના કારણો કયા છે? સૌથી પહેલું અને મહત્વનું કારણ જે સમજવું જરૂરી છે, કેનેડામાં એક સંખ્યા છે. એટલે કે જેટલા પણ લોકો ત્યાં રહી રહ્યા છે એની એક સંખ્યા છે. કેનેડા ક્યારેય ઈચ્છતું નથી કે ત્યાં પોપ્યુલેશન એક સાથે વધી જાય. જેટલી એમને જરૂર છે એટલી જ તેઓ પોપ્યુલેશન રાખવા માંગે છે, જેથી ત્યાં રહેતા લોકો સારું જીવન જીવી શકે, એમને સારું જીવન ધોરણ મળી શકે. આની સાથે સાથે તેઓ શાંતિથી ત્યાં રહી શકે. ત્યાં નોકરી કરવી ઘણા બધા લોકોનું સપનું તો હોય છે, પરંતુ ત્યાંની પણ એક લિમિટ છે. એટલે કે ત્યાં જો સંખ્યા વધી જાય, બહારના લોકો જેટલા પણ ત્યાં આવી રહ્યા છે એ લોકો જ નોકરી કરવા લાગે, તો ત્યાં રહેતા લોકોને કેટલી તકલીફ પડે એ આપણે બરાબર સમજી શકીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આનાથી પણ એક મોટી સમસ્યા અત્યારે કેનેડામાં છે, એ છે રહેઠાણની. એટલે કે લોકોને ત્યાં ઘર નથી મળી રહ્યા. સંખ્યા એટલી બધી વધી રહી છે કે જેને કારણે ત્યાં ઘર નથી મળી રહ્યા. હવે જો આગળના સમયમાં લોકોને ઘર નહીં મળે, એટલે કે જે લોકો કેનેડિયન છે, કેનેડામાં રહી રહ્યા છે વર્ષોથી, એ લોકોને ઘર આગળના સમયમાં નહીં મળે તો એ લોકોને આગળના સમયમાં ઘણી તકલીફ પડી શકે છે. ઇન શોર્ટ, આ બધા કારણોને કારણે અત્યારે કેનેડામાં સરકાર લોકોને વિઝા નથી આપી રહી. એમાં ના માત્ર ભારત સામેલ છે, પરંતુ આની સાથે દુનિયાના બધા જ દેશો સામેલ છે કે જેઓની અરજીઓ નકારવામાં આવી રહી છે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.